લોકશાહીની અંદર કોઈપણ સરકાર હોય તો એ સરકારનું પ્રથમ કામ છે ગરીબ વર્ગના માણસોને ઊંચે લાવવા। છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે અને આખા ગુજરાતની નગરપાલિકાઓની અંદર પણ તે સત્તા ધરાવે છે, પણ આ માલેતુજાર લોકોની પૈસાવાળાઓની જે સરકાર છે એ સરકારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બજારની અંદર જે ગરીબ માણસો છે એ ગરીબ માણસોના કેબિન હટાવવા છે, પણ બદલામાં એમને ગલ્લાના કેબિન આપવા નથી। આ જુઓ છો કે આ દલિત કોમના બૂટ પોલિશ કરતા એવા ગરીબ માણસો છે, આ એસટી કોમના આદિવાસી કોમના માણસ છે અને એમને અહીંથી હટાવવાના છે। એમ માનો કે હટાવી દીધા છે અને જે પૈસાવાળા લોકો હતા કે જે એમને કહેવામાં આવે છે કે દલા તરવાડીઓનું એક સંગઠન આ મોડાસાની અંદર પૈસાવાળા લોકોનું બની ગયું અને નગરપાલિકાને આપણે વાડી ગણીએ તો વાડી રે વાડી રીંગણા લઉં 2-4 તો પાછી નગરપાલિકા કહે કે લઈ લો ને 10-12। તો આ દલા તારવાડીઓનો ઘાટ મોડાસા નગરમાં બન્યો છે અને એક માણસે 3-3, 2-2, 4-4 ગલ્લાઓ લઈ લીધા છે। આજે તો મને એવું જાણવા મળ્યું કે એક માણસે ત્યાં ગલ્લાના બદલામાં દુકાન લીધીને 25 લાખમાં વેચી છે। અરે આજે બીજું એક જાણવા મળ્યું કે જેણે દુકાન લીધી છે એ દુકાન 12,000ના માસિક ભાડાથી એણે ભાડે આપી છે। તો આ લોકોને જરૂરત નથી, તો જે જરૂરિયાતવાળા લોકોને આજે બજારમાં રસ્તે રજળતા કરીને એમના પેટનો રોટલો છીનવી લીધો છે, ત્યારે આજે અમે એક નવું યુનિયન બનાવ્યું છે અરવલ્લી હાથ લારી ગલ્લા યુનિયન મારફતે। આગામી સમયની અંદર કોર્ટ કચેરીમાં રીટ પણ કરવામાં આવશે અને આંદોલનના જુદા જુદા પ્રકારથી અમે આ પ્રકારની જે લડત છે એ લડત ઊભી કરીશું અને આ SC ST OBCના લોકોને જે અન્યાય કર્યો છે મોડાસા નગરપાલિકાએ એની સામે લડત લડીશું અને આ ભાજપની નગરપાલિકા માલેતુજાર લોકોની નગરપાલિકા છે એની સામે લડતના મંડાણ કરવાના છીએ। યાદ રાખો, આ જે ગલ્લાઓ અહીં મૂકેલા એ ગલ્લાઓ એમાં ગરીબ લોકો સિવાયના તમામ લોકો જે સોસાયટીઓમાં મકાન ધરાવે છે, જેમની બીજી જગ્યાએ બીજા કોમ્પ્લેક્સોમાં દુકાનો છે, એ દુકાનોને હોવા છતાં પણ આ ગલ્લાઓની અંદર ભાગ માગીને એમણે કેબિનો બતાવીને ભાડે આપ્યા છે। ત્યારે વાસ્તવમાં આ ગરીબ માણસોને જગ્યા ફાળવવી જોઈએ, એના માટે કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવશે, એના માટે કોર્ટ કચેરીનો આશરો લઈને પણ કામ કરવામાં આવશે। અરવલ્લી હાથ લારી ગલ્લા યુનિયનનું આજે મંડાણ થાય છે અને ન્યાય માટે છેક સુધી લડી લેવાનું।